ભુજમાં ભાનુશાલી નગરની સામે ભુજ હાટમાં વિવિધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં હાલ 10 દિવસ માટે મોન્સૂન હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કારીગરો અને ખાસ કરીને મહિલાઓ દ્વારા અનેક હસ્તકલાની બનતી વસ્તુઓ અહીં પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલમાં મૂકેલી જોવા મળે છે. મારું નામ રિદ્ધિ ભટ્ટ છે અને અત્યારે ભુજ હાટનો ઇન્ચાર્જ હું સંભાળી રહી છું. ભુજ હાટની અંદર અવારનવાર જિલ્લા ઉદ્યોગ દ્વારા ઇન્ડેક્સી દ્વારા અલગ અલગ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર અત્યારે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તારીખ 7થી કરી અને 16 તારીખ સુધીનું આયોજન છે. તેનો સમય 11થી સાંજે 8 વાગ્યા સુધીનો છે, જેની અંદર 17+ કારીગર બેઠેલા છે. આ ઉપરાંત તમને અહીંયા કને હસ્તકળા, મોતી વર્ક, પછી હાથથાળ, કોપર વર્ક, આના જેવા વિવિધ જાતના તમને વર્ક અહીંયા જોવા મળશે. દરેક વસ્તુ હેન્ડમેડ હશે. કારીગરો દ્વારા અહીંયા પણ બનાવવામાં આવે છે લાઈવ, અને બનાવીને વેચાણ પણ કરવામાં આવે છે. તો જનતાને નિવેદન છે કે તમે લોકો આવો, કારીગરને પ્રોત્સાહન આપો. અહીંયા કને પ્રદર્શનની સાથે સાથે વેચાણ પણ છે. આ ઉપરાંત ઇન્ડેક્સી અને કુટીર ઉદ્યોગ દ્વારા અવારનવાર આવા મેળાનું આયોજન કરવામાં આવે છે, અને જેના માધ્યમથી કારીગરોને પ્રોત્સાહન મળે અને એમનું સારું એક એવો પ્લેટફોર્મ મળે, એના માટે થઈ અને અલગ અલગ મેળાનું આયોજન કરવામાં આવે છે. અને જનતા દ્વારા પણ ખૂબ સારો એવો સપોર્ટ અમને મળી રહ્યો છે, અને ખૂબ સારી એવી સંખ્યામાં પબ્લિક અમને જોવા પણ મળે છે. અને લોકોને પણ જે લુપ્ત થતી કલાઓ છે, જેમ કે બ્લોક પ્રિન્ટ છે, કોપર બેલ્ટ છે, એ જે કળાઓ છે એ આજના સમયમાં લુપ્ત થતી જાય છે. તો એને કેવી રીતના બચાવવો અને એ કળાને આગળ વધારવા માટે થઈને આ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે, કે લોકો જાગૃત થાય, એમને પણ ખ્યાલ આવે કે આવી બધી પણ કળાઓનો સમાવેશ થાય છે, અને ખૂબ જ સારો એવો પ્રયત્ન કરી રહ્યા છે. તો તમને બધાને નિવેદન છે કે તમે આવો, કારીગરોને પણ પ્રોત્સાહન કરો, અને તમે પણ તમારો સહકાર આપો તો કારીગરોને પણ પ્રોત્સાહન વધે. મારું નામ પૂર્વીબેન મહેતા છે. હું અત્યારે ભુજ હાટમાં તારીખ 7થી 16 તારીખ સુધીનું જે એક્ઝિબિશન ચાલુ છે એમાં મેં ભાગ લીધો છે. આમ તો છેલ્લા હું 5 વર્ષથી આ ભુજ હાટમાં સ્ટોલ ધરાવું છું, પણ જ્યારે એક્ઝિબિશન હોય છે ત્યારે અમે અમારું થોડુંક વધારે જેમ કસ્ટમર આવે એમ અમારું મેન્યુફેક્ચરિંગ અમે વધારી નાખીએ છીએ. મારું મૂળ કામ હેન્ડલૂમનું છે, અને એમાં હું અલગ અલગ વસ્તુઓ બનાવું છું, એને અહીંયા ભુજ હાટમાં વેચું છું. અને મને અહીંયાના બધા અહીંયાના જે મેઇન અધિકારી છે અને બધા જે મારા સ્ટોલવાળા છે એ બધાનો મને સારો સહકાર મળે છે, જેનાથી મારું ઉત્પાદન એકદમ મારું જે મેન્યુફેક્ચરિંગનું છે એનું મને રિસ્પોન્સ છે બહુ સારો મળે છે, અને જેના કારણે મારું સેલિંગ પણ સારું થાય છે. અને આ બધી વસ્તુઓ યોજીને જે સરકાર છે અમને જે પ્રોત્સાહન પાડે છે, એમાં દરેક સ્ત્રીને એક અલગ નવું આગવું પ્રતિભા મળે છે, કે જેના કારણે આજે કે જૂના જે પહેલાંના સમયમાં જે સ્ત્રીઓ ઘરમાં જ રહીને કામ કરતી હતી, એના બદલે આજે અહીં આવીને એને નવું એક પ્લેટફોર્મ મળે છે, જેના કારણે એ કોઈ પણ સ્ત્રી આજે વિચારી શકે કે હું અહીં આવીને આ જગ્યાએ બેસીને હું પણ મારું અલગ એક પ્રતિભા ઊભી કરી શકું છું, અને મને એ રીતે હું પણ મારું પોતાનું જે આર્થિક બળ છે એ મજબૂત કરી શકું છું. અને મારું જે આજના જે મોંઘવારીનો સમય છે એનામાં મને અહીં આ જમાનામાં ટકવા માટે પણ મને એ રીતે આર્થિક રીતે પણ મને વધુ ને વધુ પ્રોત્સાહન મળી શકે છે.